જેમ કે 10 ની 1 હોય તો આપણે એને ડેકા કહેતા હતા, ડેકા પછી માઈનસ ઘાતમાં જાય તો એને ડેસી કહીએ, આગળ જાય પછી સેન્ટી કહીએ, સેન્ટી પછી મિલી, માઇક્રો, એવી રીતે. ઓકે, એકવાર પાછું રિવિઝન કરી દઉં છું. એના ઉપરથી આપણે જી નીટમાં, ગુજકેટમાં કે બોર્ડની એક્ઝામમાં એમસીક્યુ કેવી રીતે પૂછાય છે, પ્રશ્નો કેવી રીતે પૂછાય છે એના વિશે આપણે ડિસ્કસ કરીશું. ઓકે, તો આ પ્રશ્નો છે તમને એની પીડીએફ તમને મળી જશે. એ ઉપરાંત આનું સોલ્યુશન કરું છું તો તમે આને ધ્યાન રાખજો કઈ રીતે સોલ્યુશન કરવાનું છે, કેમ કે ઘણીવાર આવા પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે. હવે 12th માં પણ તમારે આવી રીતે ક્વેશ્ચન પૂછી શકે, સેલ્સિયસ અને ફેરનહીટ વાળું છે, તમે ગુજકેટની એક્ઝામમાં પણ પૂછાઈ શકે છે. આવી રીતે કોઈ પણ એવું જરૂરી નથી કે આવું પૂછી શકે. ઓકે, તો એનું સોલ્યુશન તમને હું અહીં કરાવું છું કે કઈ રીતે પૂછાય છે આ બધું. તો તમે વ્યવસ્થિત અહીં ધ્યાન આપજો અને વ્યવસ્થિત જો કંઈ સમજાય નહીં તો તમે કોન્ટેક્ટ કરી શકો છો સ્કૂલના નંબર પર. ઓકે, ડન. તો હવે આપણે જોઈએ પહેલું ક્વેશ્ચન છે 1 કિલોમીટર ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા mm એટલે કે મિલીમીટર ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા પાઇકોમીટર. તો પહેલા તો આ સોલ્યુશન કરવા માટે તમારે એકવાર હું તમને પહેલા પૂર્વ હતો એના વિશે રિવિઝન કરાવી દઉં છું કે મેં તમને શીખવાડ્યું હતું 10 ની 1 ઘાત હોય તો એને આપણે શું કહેતા હતા? ડેકા કહેતા હતા. ઓકે, ડેકા DA. ઓકે, ત્યાર પછી આવતું હતું 10 ની -1 ઘાત તો એને આપણે શું કહેતા હતા? ડેસી. હવે હું ઝડપથી કરે 10 ની -2 તો સેન્ટીમીટર કહેતા હતા, મિલીમીટર, માઇક્રોમીટર, નેનોમીટર. 10 ની -9. ઓકે, 10 ની -12 પાઇકોમીટર, 10 ની -15 પાણી કહેવાય ફેમ્ટોમીટર, 10 ની -18. ઓકે, તો એમાં આવતું હતું તમારે એટોમીટર, 10 ની -21. ઓકે, અને 10 ની -24. હવે તમે જો આ તમારા પાછળના ત્રણ છે એમાં તમે કન્ફ્યુઝ થઈ શકો છો. ઓકે, તો તમારે આ જોઈ લેવાનું. તો તમારે આને શું કહેવાય? તો કે ઝેપ્ટો કહેવાય અને આને યોક્ટો. ઓકે, તો ખાસ ધ્યાન રાખજો લાસ્ટ છેલ્લા ત્રણમાં તમે કન્ફ્યુઝ ન થાઓ એનું ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી આપણે 10 ની 1 પછી શું કરીએ? 10 ની 2 તો તમે એને શું કહેતા હતા? હેક્ટોમીટર. 10 ની 3 હોય તો એને શું કહેતા હતા તમે? કિલો. ઓકે, મીટર એટલે પછી મીટરમાં કન્વર્ટ કરવા છે એટલે કિલો કહેવાય. અને 10 ની 3 પછી 10 ની 6 હોય તો એને શું કહો? મેગા. એવી રીતે 10 ની 9 હોય તો એને ગીગા કહેતા હતા. 10 ની 12 હોય તો એને શું કહેતા હતા? ટેરા. 15 હોય તો પેટા. 16 હોય તો એક્ઝા. સોરી 16 મીન્સ કે અડા. ઓકે, એક્ઝા. અને 21 અને પાછું 24 વાળું ખાસ યાદ રાખજો. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો. તો આપણે અહીંયા આવશે ઝેટા અને યોક્ટા. ઓકે, ઝેપ્ટો અને યોક્ટો તો ઝેટા અને યોટા વાળું ખાસ તમે ધ્યાન રાખજો. અને આ બધા તમારા પૂર્વ જે ટેક્સ્ટબુકમાં આપેલા છે ખાસ યાદ રાખજો. અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ એંગેજમેન્ટ વાળું આવશે અને એના સિમ્બોલ ખાસ યાદ રાખજો. સિમ્બોલમાં કેમ છે કે એક બાજુના સ્મોલ છે બીજી બાજુના કેપિટલ છે અને એમાં આ મ્યુ વાળું છે એના સિમ્બોલમાં તમારું શું આવશે? આવું માઇક્રો. ઓકે, આ સ્મોલ m એવી રીતે. અહીંયા તમે જો તો આ DA, આ D, આ સેન્ટી, મિલી, માઇક્રો, નેનો, સ્મોલ, પાઇકો. ઓકે, એવી રીતે ફેમ્ટો ને તમે જોઈ શકો છો. એટો, ઝેપ્ટો અને યોક્ટો. કિલો, કે સોરી હેક્ટો કેપિટલ H આવશે ને, આ બધા સ્મોલ છે તો આ બધા કેપિટલ આવશે. કેપિટલ M અને 9 એટલે શું થશે? ગીગા. G 12 પેરા કે ટેરા, એરા. અને આ પેટા, P. હવે અહીંયા જો આ એક્ઝો છે તો આ E આવશે. ઓકે, આ Z સ્મોલ તો આ કેપિટલ Z, આ કેપિટલ Y. ઓકે, ડન. તો આ તમને ખબર હશે તો જ તમે આગળ સ્ટડી કરી શકશો, એટલે કે આનું સોલ્યુશન કરી શકશો. ઓકે, તો હવે તમે જોઈ શકો અને તમારા સાઈડમાં લખવું હોય તો લખી શકો છો અને સાઈડમાં ન લખવું હોય તો તમે આને હમણાં ભૂલી જાઓ. હવે આમાં આવી જાઓ. ઓકે, એટલે ભૂલી જવાનું તમારે યાદ રાખવાનું છે, ભૂલી નથી જવાનું. ઓકે, ડન. હવે જો પાઇકોમીટર, મિલીમીટર, પાઇકોમીટર. મિલીમીટર છે તો અહીં જો મિલી યાદ રાખો 10 ની -3, પાઇકો એટલે 10 ની -12. ઓકે, તો આ હું નીકળી દઉં છું.
પહેલું 1 કિલોમીટર એમાંથી તમારે કન્વર્ટ જેમાં કરવાનું હોય ને એને નીચે ડાયરેક્ટ લખવાનું પહેલા આવે ને જુઓ મિલીમીટરમાં કન્વર્ટ કરવાનું છે તો મિલીમીટરમાં નીચે રાખી દો ઓકે હવે જેમાંથી આમાંથી આમાં કન્વર્ટ કરવાનું છે કિલોમીટરમાંથી મિલીમીટરમાં આગળ 1 2 3 જે આપેલા હોય એનું એવી જ રીતે રહેવા દેવાનું ઓકે તો કિલોમીટરમાંથી મિલીમીટરમાં કન્વર્ટ કરવાનું છે તો પહેલા આપણે કિલોમીટરને છેદમાં મિલીમીટર હવે જો તમે આ મીટર વાળું આ મીટર કેન્સલ ઓકે હવે જે વેલ્યુ મૂકીને એને રાખી દો આ 1 ના 1 કિલોમીટર છે તો કિલો છે કિલો તો શું લખાય 10 ની 3 ઓકે આ એમ એટલે મિલી તો શું લખાય 10 ની -3 આ તમે જોઈ શકો છો ગુણાંકમાં ઓકે પૂર્વક તરીકે તમારે સ્મોલ m અને કેપિટલ k છે આ 3 અને માઈનસ આ કેપિટલ k છે તો 10 થી 3 રાખ્યું છે અને આ સ્મોલ m મિલી છે તો -3 બરાબર -3 છે ઉપર જાય તો શું આવે +3 થઈ જશે કેપિટલ ની આ 3 અને આ ઉપર જાય તો પ્લસ થઈ જાય તો તમારો જવાબ આવશે 10 ની 6 ઘાત એનો મતલબ કે તમારે જો આ સોલ્યુશન છે તો પહેલામાં તમારો જવાબ શું આવશે 10 ની -6 સોરી +6 ઘાત ઓકે આ થઈ ગયું બીજું જુઓ હવે આ કિલોમીટરમાંથી પાઇકોમીટરમાં એમાં 1 કિલોમીટર એમાંથી પાઇકોમીટરમાં કન્વર્ટ કરવાનું છે પાઇકોમીટર ઓકે તેનો મતલબ શું કરવાનું 1 કિલોમીટર છેદમાં આવશે પાઇકોમીટર હવે મીટર મીટર કેન્સલ કિલોમીટર એટલે 10 ની 3 ઘાત હવે પાઇકો એટલે 10 ની -12 ઘાત હમણાં જ મેં લખ્યું હતું ને એ તમને આવડતું હશે તો જ તમે આ ક્વેશ્ચન સોલ્વ કરી શકો બાકી પછી આ બધું જ તમારા કામનું છે નહીં બધું નકામું થશે ખાસ યાદ રાખવાનું હવે આ થઈ ગયું કિલો ને પાઇકોમાં 1 તો હતા એના જ રાખી દીધા એટલે કાઢી નાખો 10 ની 3 છે 10 ની -3 10 ની -12 છે ઉપર જાય તો +12 થઈ જાય ઓકે તો 3 છે અને પાઇકોમીટર -12 હતી ઉપર ગયો એટલે +12 થઈ ગયું તો 10 ની 15 ઘાત ઓકે કેલ્ક્યુલેશનમાં કઈ મિસ્ટેક હોય તો તમારે જતું રહેવાનું હો 10 ની 15 ઘાત તમારો જવાબ શું હશે અહીંયા બ્લેન્કમાં તમે લખી શકો 10 ની 15 ઘાત ઓકે 10 ની 15 ઘાત ત્યાર પછી બીજું જો બીજું શું આપ્યું છે તમારી પાસે 1 mg ખાલી જગ્યા kg આ 1 mg ખાલી જગ્યા kg તમને આ ઓપ્શન આપેલા છે તમને કદાચ જીનીટમાં કે ગુજકેટમાં કે બોર્ડની એક્ઝામ કોઈમાં પણ જીનીટમાં હોય તો થોડો અઘરો ક્વેશ્ચન પૂછી શકે એકમાં તમારે મોટા ગુણાંકો પૂછી શકે સપોઝ તમને ગુજકેટની એક્ઝામમાં પૂછ્યું 1 કિલોમીટર બરાબર ખાલી જગ્યા પાઇકોમીટર તો નીચે ઓપ્શનમાં લખેલું હોય 10 ની -15 10 ની -15 10 ની 12 કે 10 ની 18 એવી રીતે લખેલું હોય તમારો જવાબ આવે 10 ની 15 ઘાત ઓકે ડન હવે જો 1 mg ખાલી જગ્યા kg તમારે કન્વર્ટ કરવા માટે આ 1 તમારી પાસે હતો mg નીચે આપેલું હોય kg કેમ કે આના જેમાં કન્વર્ટ કરવાનું એને નીચે ભાગી નાખવાનું હવે આ ગ્રામ ગ્રામ કેન્સલ ઓકે તો 1 સ્મોલ m છે તો 10 ની -3 અને k છે તો 10 ની +3 તો 10 ની -1 ગુણ્યા 10 ની -3 અને આ +3 ઉપર જાય તો -3 તો તમારો જવાબ આવશે 10 ની -6 ઓકે એનો મતલબ તમારી પાસે પ્લેન નથી એમાં જગ્યા શું આવે 10 ની -6 ડન બીજું જો એટલે એમાં બીજું છે 1 mg mg વાળું છે એમાં આપેલું આ બીજું હતું ને અહીંયાથી તમે આવી રીતે કરી દો તમને ખબર પડે કે બીજું ક્યાંથી સ્ટાર્ટ થાય છે 1 mg ખાલી જગ્યા mg ઓકે ડન તમે અહીંયા જોઈ શકો 1 mg છે એની છેદમાં તમારે શું લખવાનું mg ઇક્વલ ટુ હવે એમાં આ ગ્રામ ગ્રામ કેન્સલ કરી દો ચલો આ સ્મોલ m છે એટલે અહીંયા શું કીધું 1 m ના છેદમાં n
સ્મોલ m ની જગ્યાએ શું લખાય? કેટલા છે એના ગુણન 10 ની -3 મિલી કહેવાય એને. આ નેનો છે એટલે 10 ની -9. ઓકે 10 ની -9 ઉપર જાય તો પ્લસ થઈ જાય. 1 ને કાઢી નાખું. 1 લખો કે ના લખો કઈ ફરક પડે નહીં. 10 ની -9 ઉપર જાય તો +9. કોઈ પણ ઘાત હોય, ઘાતમાં માઈનસ ઘાત ને ઉપર લઈ જાવ તો પ્લસ ઘાત, અને પ્લસ ઘાત ને ઉપર લઈ જાવ તો માઈનસ ઘાત. આ મેથ્સ ના નિયમો છે, યાદ રાખજો. નોર્મલ નિયમો તમને ખબર હોવી જોઈએ, બાકી તમે આ કેલ્ક્યુલેશન કરી શકશો નહીં. ઓકે, તો હવે જોઈ શકો તમે એના પછી આના પ્લસ માઈનસ કરી નાખો. આ +9 અને આ -3, તો તમારો જવાબ શું આવશે? 10 ની +6 ઘાત. ઓકે, 10 ની +6 ઘાત. તો તમારે એને બ્રેક છે એમાં શું આવશે? 10 ની +6 ઘાત. ઓકે, આ -6 આ +6. ડન. આ થયું બીજું. તો ત્રીજું છે તમારી પાસે, આ ખાસ ઇમ્પોર્ટન્ટ વાળી વસ્તુ છે. ત્રીજું જુઓ, એમ કે ઈઝી છે પણ આ થોડું અઘરું જેવું છે. 1 ml is equal to, તમારી પાસે તમને બધાને પૂછ્યું છે કે 1 ml બરાબર ખાલી જગ્યા લીટર. તમારી પાસે ઉલટું છે કે 1 લિટર બરાબર શું થાય? 1000 ml થાય. 1 લિટર બરાબર 1000 ml. પરંતુ આપણે ઊંધું પૂછવું હોય તો શું થાય? આ 1 લિટર બરાબર 1000 ml. ઓકે, તો આ 1000 ને તમે છે એને આ બાજુ લાવી દો એટલે 1 લિટર ના છેદમાં શું થાય? 1000 is equal to ml. ઓકે, 1000 એટલે 10 ની 3. 1 લિટર ના છેદમાં 10 ની 3 ભાગ is equal to ml. ઓકે, તો આ 1 લિટર છે એ ઉપર જાય તો શું થાય? આ 10 ની 3 છે ઉપર જાય તો 10 ની -3. એનો મતલબ જવાબ આવશે 10 ની -3 લિટર એ ml બરાબર. એટલે કે 1 ml બરાબર શું થાય? 10 ની -3. ઓકે, તો અહીંયા તમારો જવાબ આવશે 10 ની -3. હવે જો અહીંયા પણ એવી રીતે જ છે. તમારી પાસે ડેસીમીટર ક્યુબ. ડેસીમીટર ક્યુબમાં તમને ખબર છે કે 1 લિટર બરાબર 1000 ml છે, એટલે 1 લિટર બરાબર તમારી પાસે હતું 100 સેન્ટીમીટર વાળું હતું. 1 લિટર બરાબર 1000 ml. એની જેમ તમારી પાસે 1 લિટર બરાબર હતું ને, તો તમારી પાસે સેન્ટીમીટર વાળું હતું. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. ઓકે, અને 1000 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 ડેસીમીટર ક્યુબ. 1000 સેન્ટીમીટર બરાબર 1 ડેસીમીટર ક્યુબ. પહેલા તો તમારે આને આવી રીતે કન્વર્ટ કરી શકો, પણ તમારે ml માંથી ડેસીમીટર ક્યુબમાં કન્વર્ટ કરવાનું છે. 1 લિટર બરાબર 1 ડેસીમીટર ક્યુબ થાય. કેટલા બરાબર? 1 લિટર બરાબર 1 ડેસીમીટર ક્યુબ. મતલબ 1 લિટર બરાબર 10 ની -3 લિટર થાય. તો 1 ml બરાબર, જો અહીંયા જુઓ, 1 લિટર બરાબર આ 10 ની -3 લિટર. પરંતુ આ 1 લિટર બરાબર કેટલા થાય? 1 ડેસીમીટર ક્યુબ. એનો મતલબ 1 ડેસીમીટર ક્યુબ બરાબર 1 લિટર થાય. 1 લિટર બરાબર તો આ છે. ઓકે, એનો મતલબ આના બરાબર આ છે, તો આના બરાબર આ છે. એનો મતલબ કે ત્રણેય સરખા જ છે. 1 લિટર બરાબર તમે 10 ની -3 લિટર લખો કે 10 ની -3 ડેસીમીટર ક્યુબ લખો. તો આ બેનું એકનું એક જ થાય. જો પાછું એકવાર 1 ml બરાબર 10 ની -3 લિટર. આને ભૂલી જાઓ. આ 1 ml છે ને, એમાં આને ભૂલી જાઓ. 1 લિટર હોય ને તો 1 ડેસીમીટર ક્યુબ થાય. 1 લિટર હોય તો 1 ડેસીમીટર ક્યુબ થાય. એનો મતલબ આના બરાબર આ અને આના બરાબર આ છે. તો આ બે ની લખાય ને, એટલે 10 ની -3 લિટર બરાબર થાય ને 1 ડેસીમીટર ક્યુબ બરાબર. એટલે હું તો 1 લિટર બરાબર પાછળ લખી શકો 10 ની -3 લિટર. ઓકે, તો આવી રીતે તમે બધા જ ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો. જો તમે આનો સ્ક્રીનશોટ લેવો તો સ્ક્રીનશોટ પણ પાડી શકો, અને લખવું હોય તો લખી પણ શકો. ઓકે, ત્યાર પછી આપણે આ સોલ્વ કરશું. આ તમે હોમવર્કમાં કરી લેજો. નેનોમીટર વાળું કિલોમીટરના છેદમાં નેનોમીટર રાખી દેશો એટલે ml કેન્સલ થઈ જશે. ઉપર કિલો વાળું છે કે, તો કે એટલે શું થાય? 10 ની 3. નીચે આવશે m. n એટલે આપણે શું લખીએ? n. નેનો છે. નેનો એટલે કે તમારી પાસે નેનો એટલે 10 ની -9. ઓકે, તો આપણે કિલોમાં 3 છે. 10 ની -9 ઉપર જાય તો 10 ની +9. ઓકે, તો 3 તો ઘાત ઉપર જાય તો પછી શું થઈ જાય? 9 ઘાત. તો 9 ને 3 તમે જાઓ તો આવશે 10 ની 12 ઘાત. મતલબ -10 ની 12 ઘાત. ઓકે, તો હવે ડેસીમીટરમાં પણ તમે કન્વર્ટ કરી શકો. ડન. ત્યાર પછી તમે જોઈ શકો આ 1 મિનિટ. ઓકે ડિયર સ્ટુડન્ટ, તો એમાં જો તમારે આ વસ્તુ છે કિલોમીટર થી નેનોમીટર, કિલોમીટરના છેદમાં તમે નેનોમીટર લખશો. એકવાર પાછું સમજાવી દઉં છું. કિલોમીટરના છેદમાં નેનોમીટર
3 અને 9 શું થાય 10 ની 12 ઘાત. તમારો જવાબ 10 ની 12 ઘાત. ઓકે, હવે ડેસિમીટરમાં તમે એ રીતે કન્વર્ટ કરી શકો. હવે આ ઘાત છે ઈ ઘાત ઉપરથી નીચે જાય અને નીચેથી ઉપર આવે. ઉપરથી એટલે કે ઉપરની સાઈડથી નીચે આવે અને નીચેની સાઈડથી ઉપર જાય. તો આમાં પ્લસ માઈનસ કઈ રીતે થાય? સરવાળો બાદબાકી ગુણાકાર. તો આ નિયમ પણ એને આપણને આપ્યો છે. એના પર આપણે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ હોય એના વિશે પણ આપણે ડિસ્કસ કરવાના છે. આ પોઈન્ટ થઈ જાય પછી વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં શું હોય છે? સરવાળા બાદબાકી કે ગુણાકાર ભાગાકાર કઈ રીતે કરવામાં છે? નોર્મલ જ છે, એમાં કાંઈ છે નહીં. જો સરવાળા બાદબાકી હોય તેમાં ઘાતને કઈ રીતે લખવું? વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ એટલે એક આંકડા પછી પોઈન્ટ રાખવાનો. કેમ કે આપણી પાસે બહુ મોટી સંખ્યા હોય તો બહુ મોટી સંખ્યા આપણે વારંવાર લખી શકીએ નહીં. ઓકે, તો પહેલા આપણે જોઈ લઈએ. ચલો, આ સેલ્સિયસ છે તો કયા તાપમાને સેલ્સિયસ બરાબર ફેરનહીટ થાય? પહેલા તો આપણી પાસે ત્રણેય સૂત્ર હોવા જોઈએ ને. ત્રણેય સૂત્ર આપણી પાસે એટલે પહેલા તો કયું સૂત્ર આપણે લખશું? તાપમાનના ત્રણેય સૂત્ર. તાપમાન સૂત્ર એટલે તાપમાનનો SI કોણ શું છે? કેલ્વિન. ઓકે, સિમ્બોલ છે K. ઓકે, હવે જો કેલ્વિન, અંશ સેલ્સિયસ અને અંશ ફેરનહીટ આ ત્રણેય વચ્ચેનો સંબંધ દર્શાવતા સૂત્ર. તો પહેલું સૂત્ર લખો તમારી પાસે કે જો તમારી પાસે કેલ્વિન છે, કેલ્વિન અથવા સેલ્સિયસ હોય તો સેલ્સિયસ ને લખું છું. સેલ્સિયસ ને કેલ્વિન માં કન્વર્ટ કરવું હોય તો 273.15 પ્લસ કેલ્વિન. ઓકે, પહેલું. બીજું એક તો ખાસ યાદ રાખી લો, 0 સેલ્સિયસ બરાબર 273.15 કેલ્વિન. ઓકે, ત્રીજું આપણે તમને આ તો ખાલી જાણકારી માટે છે. ત્રીજું સૂત્ર તમારે જો સેલ્સિયસ અને ફેરનહીટ વાળું હોય, સેલ્સિયસ અને ફેરનહીટ વાળું તો અંશ ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ 9/5 અંશ સેલ્સિયસ પ્લસ 32. ઓકે, હવે જો તમને આ સેલ્સિયસ અને ફેરનહીટ કદાચ કેલ્વિન માં આપે તો કેલ્વિન ને પહેલા અહીંયા તમારી પાસે કેલ્વિન છે તો કેલ્વિન ને સેલ્સિયસ માં કન્વર્ટ કરવું હોય તો કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ તમારે લખવું હોય તો શું લખી શકો? કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ સેલ્સિયસ હોય પ્લસ 273.15 થાય તો કેલ્વિન માં કન્વર્ટ થઈ જાય. ઓકે, એનો એક છે ને કે નહીં? હવે તમે મને કહેશો અહીંયા શું ફરક ડિફરન્સ છે આ સૂત્રમાં અને આ સૂત્રમાં? ઓલે વખતે પણ મેં કાલે કહ્યું હતું આ સેલ્સિયસ ઇઝ ઇક્વલ ટુ કેલ્વિન પ્લસ 273. સાચી વાત છે? નહીં, અહીંયા માઈનસ આવશે. આ સૂત્રમાં તમારે છે ને આ સૂત્ર લાગુ પડી શકે. કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ સેલ્સિયસ પ્લસ 273 તો કેલ્વિન બરાબર શું થશે? તમે લખ્યું અહીંયા તો સેલ્સિયસ બરાબર આ બધું આવી જશે. કેલ્વિન માંથી -273 કરવા પડે તો તમને સેલ્સિયસ ની વેલ્યુ મળી જાય. ઓકે, કેમ કે વારંવાર અહીંયા કન્ફ્યુઝ ના થતા. આ ટેક્સ્ટબુકમાં સૂત્ર ન આપ્યું હોય તો યાદ રાખવાનું. ઓકે, અહીંયા જોઈ શકો કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ સેલ્સિયસ પ્લસ 273. કેલ્વિન હોય તો એમાંથી તમે -273.15 કરી દો તો તમને સેલ્સિયસ મળી જાય. એનો એક આપણે એક જ છે આમાં સેલ્સિયસ ને સૂત્ર કરતા હોય. ઓકે, આ ચારે સૂત્ર તમને આવડતા હોય તો તમે આરામથી બધું મેળવી શકો. ઓકે, આ પહેલું વાંચો. ક્યાં તાપમાને સેલ્સિયસ બરાબર ફેરનહીટ થાય? તો પહેલા તો સેલ્સિયસ અને ફેરનહીટ વાળું જે સૂત્ર છે એ તમારી પાસે કઈ છે? I. જો આ સૂત્ર લખો ચાલો. ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ 9/5 સેલ્સિયસ પ્લસ 32. થયું? હવે જો એમાં શું કરશું? આપણે શું સાબિત કરવાનું છે? ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ સેલ્સિયસ. એનો મતલબ કે આ ફેરનહીટ ની જગ્યાએ સેલ્સિયસ અને સેલ્સિયસ મૂક્યો. અને સેલ્સિયસ ઇઝ ઇક્વલ ટુ 9/5 સેલ્સિયસ પ્લસ 32. ઓકે, હવે આ 5 છે ને આપણે લસાઅ ગુસાવાળું કરીએ. 5 ને આપણે છેદમાં અહીંયા લાવીએ અને અહીંયા પણ ગુણાશે. બંને બાજુ ગુણાય આ 5. ઓકે, તો આ અહીંયા શું થશે? 5 આવી જાય તો આ અંશ સેલ્સિયસ હતું એની હારે 5 ગુણાઈ ગયો ઇઝ ઇક્વલ ટુ આની પાસે તો 5 હતો જ અને અહીંયા 5 ગુણાશે 32 ઇન્ટુ 5. ઓકે, હવે જો આ 9 સેલ્સિયસ આ બાજુ આવે એટલે કે 9 ડિગ્રી સેલ્સિયસ 5 ડિગ્રી સેલ્સિયસ માઈનસ 9 ડિગ્રી સેલ્સિયસ ઇઝ ઇક્વલ ટુ 32 પ્લસ 5 ઇન્ટુ છે એટલે આવશે કેટલા? 160. ઓકે, 160.
160 હવે આમાંથી જો 5 માંથી 9 બાદ કરો તો કેટલા આવે -4 અંશ સેલ્સિયસ = 160 તો આ સેલ્સિયસ શું થાય 160 એટલે કે 160 upon -4 તો તમને જવાબ આવશે -40 ઓકે શું આવ જવાબ આવ્યો -40 તો તમે જોઈ શકો છો કે તમારી પાસે ઓપ્શનમાં છે કે ઓપ્શન એ -30 30 નથી -40 હા તમારો જવાબ આવશે શું ઓપ્શન બી તમારો જવાબ છે ઓપ્શન બી ઓકે તો આવી રીતે તમે કેલ્ક્યુલેટ કરી શકો કે તમારા તાપમાન અને સેલ્સિયસ વચ્ચેનો સંબંધ ક્યારે શક્ય થાય બે એટલે કહેવાનો મતલબ સેલ્સિયસ બરાબર ફેરનહીટ ક્યારે થાય -40 ડિગ્રી અને સેલ્સિયસ બરાબર બે સરખા થાય એવો જ બીજો ક્વેશ્ચન છે તમે જોઈ શકો બીજો ક્વેશ્ચન ક્યાં આપ્યો છે હા કેલ્વિન અને સેલ્સિયસ માપક્રમ સમાન થાય કયા તાપમાને ચલો એના વિશે પણ આપણે ડિસ્કસ કરીએ કેલ્વિન પહેલા તો કેલ્વિન અને સેલ્સિયસ નું સૂત્ર શું છે અહીં સેલ્સિયસ બરાબર કેલ્વિન -273.15 ઈ લેવું તો લઈ શકો આ લેવું તો આપણે લઈ શકો હવે જો આ બેને સરખા કરવા છે એટલે તમે કા કેલ્વિન ની જગ્યાએ સેલ્સિયસ મૂકો સેલ્સિયસ ની જગ્યાએ કેલ્વિન મૂકો આપણે શું કરીએ કેલ્વિન ની જગ્યાએ સેલ્સિયસ કરી દઈએ ચલો તો સેલ્સિયસ બરાબર સેલ્સિયસ -273.15 તો સેલ્સિયસ આ બાજુ આવીએ તો અનસેલ્સિયસ = -273.15 તો આ તો 0 થઈ ગયું 0 = -273.15 તો સાહેબ કે આમાં તો સેલ્સિયસ જ ઉડી ગયા છે તો આપણને કઈ રીતે ખબર પડશે કે શું થયું છે તો એનો મતલબ શું થાય કે આ બે શક્ય છે નહીં અહીં લખ્યું ને કયા તાપમાન સેલ્સિયસ બરાબર ફેરનહીટ થાય -40 પણ જો આનો કયા તાપમાને કેલ્વિન અને સેલ્સિયસ માપક્રમ સમાન થાય તમને ઓપ્શન લખેલા હોય અહીં ઓપ્શન જ લખ્યા ઓપ્શન લખેલા હોય +40 -30 કોઈ પણ બે ત્રણ અને ચોથું ઓપ્શન હોય શું શક્ય નથી તો તમારે અહીં જવાબ શું આવશે કે શક્ય નથી ઓકે શક્ય કેમ કે કોઈ પણ તાપમાને સેલ્સિયસ અને કેલ્વિન એક સમાન થાય નહીં કેમ કે કેલ્વિન બહુ નાનો એકમ છે સેલ્સિયસ બહુ મોટો એકમ છે ક્યારે બે ભેગા થાય ને બે વિરુદ્ધના એકમ છે જેમ જેમ આગળ આવે એમ ઓલો પણ આગળ જતો રહે કેમ કે 273 છે 0 સેલ્સિયસ 0 સેલ્સિયસ થી 1 સેલ્સિયસ થાય એટલે 273 ની જગ્યાએ 274 થઈ જાય 274 75 76 એમ 2 સેલ્સિયસ થાય એમ આગળ વધતું જાય તો ઓલું પણ 273 75 77 75 76 એમ એટલે બે ક્યારે ભેગા થાય નહીં જો તમારે જો કોઈ તો જોઈ શકો આ કેલ્વિન છે 273.15 ઓકે અને ચલો પહેલા સેલ્સિયસ નાનું છે તો સેલ્સિયસ બરાબર 0 સેલ્સિયસ ત્યારે જ આ કેલ્વિન કેટલું છે 273.15 જો આ 0 છે આની આરે થવા જાય 1 2 3 4 5 એમ ધીરે ધીરે આગળ વધતું જાય 273 ઉપર પણ આગળ વધતું આગળ જવાનું છે ને 273 થી 274.15 275.15 276.15 ક્યારે બે ભેગા થઈ શકે નહીં એટલે બે ક્યારે પોસિબલ છે નહીં એટલે કે કેલ્વિન બરાબર સેલ્સિયસ ડઝ નોટ મેચ કે ક્યારે મેચ થઈ શકે નહીં ઓકે ડન તો શક્ય નથી ઓકે હવે જો એના જેવો ક્વેશ્ચન છે 298 કેલ્વિન તાપમાને ફેરનહીટ કેટલા થાય જો તમે બધા જોઈએ ને એવી રીતે જ છે 298 કેલ્વિન કેટલા ફેરનહીટ થાય 40 સેલ્સિયસ કેટલા ફેરનહીટ થાય તો આ બે તમારે કઈ રીતે કરી શકો તો આપણે જોઈએ પહેલા આ સૂત્ર ખાસ યાદ રાખજો સૂત્ર આવડતા હશે તો તમે કરી શકશો આ સ્ક્રીનશોટ લઈ લો ત્યાં હું કાઢી લઉં છું ડન તમને સૂત્ર આવડતું હોય તો તમે ગમે એકબીજામાંથી કન્વર્ટ કરી શકો છો ડન એકવાર જીની દુનિયા એમસીક્યુ એમાં જેમ એક્ઝામ હતી એમાં આ ક્વેશ્ચન પૂછાયો હતો સેલ્સિયસ બરાબર ફેરનહીટ પર એકવાર બુસ્કેટમાં આ પૂછાયો હતો ફેરફાર કરીને ઓકે ડન એમાં તમે જોઈ શકો પહેલા તમને શું આપ્યું છે 298 કેલ્વિન બરાબર કેટલા ફેરનહીટ થાય 298 કેલ્વિન બરાબર કેટલા ફેરનહીટ ઓકે હવે તમને જો ઓપ્શન આપેલા હોય આપણને ખબર નથી ઓપ્શન 4 આપેલા હોય કોઈ પણ ઓકે એમાં એક સાચો જવાબ હોય પહેલા તો આ બે વચ્ચેનું સૂત્ર તમારી પાસે છે જ નહીં તો આ બે વચ્ચે જે કડી છે બેને બંધ બેને એકબીજા સાથે જોઈન્ટ રાખે એવી કડી આપણી પાસે સેલ્સિયસ છે તો પહેલા શું કરાય સેલ્સિયસ માં કન્વર્ટ કરી લેવાય
માઈનસ શું થાય 273.15 273.15 માંથી માઈનસ કરી દો તમને કેટલા મળે ચલો માઈનસ કરો 298 કેલ્વિન માંથી કેલ્સી તમારી પાસે છે અને કેલ્સી નો યુઝ ના કરવો હોય તો પણ તમે કરી શકો 27 હજુ બે કરો એટલે 25 થશે 25.15 ના લખો તો ચાલે હો કેલ્વિન તો 25 ખાલી તમે લખો તો પણ ચાલે આ કિંમત છે તમારે કેમાં મૂકવાની છે આ ફેરનહીટ માં ફેરનહીટ = 9/5 ઓકે +32 તો આ 25 થઈ જાય અને 9 × 45 + 32 ચલો કરી દો 5 ને 7 77 સેલ્સિયસ થાય ઓકે સોરી 77 ફેરનહીટ એનો મતલબ કે અહીંયા તમારા જવાબમાં શું આવશે 77 ફેરનહીટ જો તમારી પાસે પીડીએફ છે એમાં ઓપ્શન આપ્યું છે કે નહીં એ ઓપ્શનમાં તમે જોઈ શકો છો મેં પીડીએફ તમને સેન્ડ કરી છે ને પીડીએફ માં હું જોઈ રહ્યો છું તમે ઓપ્શન ક્યાં ક્યાં આપ્યા છે ત્યાં 298 જગ્યાએ 293 આપ્યા છે તો પણ તમે જોઈ લેજો કોઈ પણ પૂછી શકે મેં 298 લખ્યા છે ઓકે મેં બહારથી પૂછ્યો છે તો તમે જોઈ લેજો ઓકે ક્લિયર ફેરનહીટ થશે ઓકે ડન હવે તમે જોઈ શકો છો આ 77 ફેરનહીટ હજી તમે આમાં કંઈક આપણે મિસ્ટેક ન થાય ને સરવાળા બાદબાકીમાં ખાસ ધ્યાન રાખજો 77 નહીં થાય બરાબર થશે કે હા ઓકે બરાબર છે ડન એકવાર કેલ્સીટી પણ કન્ફર્મ કરી લેજો એટલે તમારે મિસ્ટેક ન થાય કદાચ મિસ્ટેક થાય તો પણ જોઈ લેવાનું 298 છે 298 - 273 તો તમારો જવાબ આવશે 25 ઓકે 25 એટલે 25 થઈ જશે 25 5 નો 45 થશે ને ઓકે ડન 45 + 32 45 + 32 77 ઓકે ડન તો તમે આ રીતે જોઈ શકો છો ફાઇનલ ઓકે હવે એના પછી તમારે જોવાનું છે બીજું 40 સેલ્સિયસ વાળું 40 સેલ્સિયસ વાળું છે તો 40 સેલ્સિયસ ને તમે અહીંયા રાખી દો જો કેલ્સીમાં તમે કઈ કેલ્ક્યુલેશનમાં મિસ્ટેક થાય તો તમે તમારી રીતે જોતા રહેજો કે કેલ્સીમાં આપણી સ્પીડમાં ક્યાંક અમુક વખતે બધાથી પણ મિસ્ટેક થઈ શકે ઓકે તો આ 40 સેલ્સિયસ બરાબર ખાલી જગ્યા ફેરનહીટ તો સેલ્સિયસ છે એની વેલ્યુ ડાયરેક્ટ આ મૂકી દો આ દેખાશે નીચે ઓકે અહીં સાઈડમાં કરું છું આ સેલ્સિયસ ની વેલ્યુ છે ડાયરેક્ટ અહીં મૂકી દો સેલ્સિયસ એટલે કે ફેરનહીટ = 9/5 સેલ્સિયસ એટલે આ 40 + 32 ઓકે તો આ શું આ 40 ઓકે પછી 72 + 32 તો 104 ઓકે તો ડન તમે આ રીતે પણ જોઈ શકો તો એકવાર તમે કન્ફર્મ કરી લો ઓકે ડિસ્ટન્સ તો તમે 104 ફેરનહીટ ઓકે તમે આવી રીતે બધી ગણતરીઓ કરી શકો છો ડન ખાલી તમને આ સૂત્ર ખબર હોવી જોઈએ ત્યાર પછી તમે કોઈ પણ પ્રશ્ન પૂછી શકો 358 કેલ્વિન હોય 500 કેલ્વિન હોય કે 700 કેલ્વિન હોય કે 45 સેલ્સિયસ 50 સેલ્સિયસ અથવા તમને બીજી રીતે એક્ઝામમાં પૂછાઈ ગયો કે માનવ શરીરનું જે તાપમાન હોય છે એને ફેરનહીટમાં કન્વર્ટ કરો તો માનવ શરીરનું તાપમાન સેલ્સિયસમાં 37 ડિગ્રી સેલ્સિયસ હોય તો ખાસ યાદ રાખવાનું તમને એવું પણ પૂછાય અથવા તમને એવું કે પાણીનું બોઇલિંગ પોઈન્ટ છે ઉત્કલન બિંદુ એને ફેરનહીટમાં કન્વર્ટ કરો પાણીનું જે બોઇલિંગ પોઈન્ટ છે ઉત્કલન બિંદુ એને કેલ્વિનમાં કેટલું કહેવાય આવી રીતે ઘણા તમને જે નોર્મલ ક્વેશ્ચન છે ખબર હોય છે પાણીનો ઠાર બિંદુ 0 સેલ્સિયસ એટલે 273.15 કેલ્વિન આ ઉપરાંત તમને મેં કીધું થર્મોમીટરના ત્રણ પ્રકાર છે એટલે કે તાપમાનના ત્રણ એકમો છે તો ત્રણેયના થર્મોમીટર હોય ત્રણેયના થર્મોમીટર એટલે કયું તો કે કેલ્વિનનું થર્મોમીટર હોય છે જે 273.15 છે 373.15 સુધી હોય ઓકે અંકિત કરેલું હોય છે ત્યાર પછી છે તમારું સેલ્સિયસ નું જે 0 થી 100 સેલ્સિયસ નું હોય છે અથવા 100 થી ઉપર પણ હોઈ શકે ઓકે જે જરૂરિયાત હોય એ પ્રમાણે તમારી ટેક્સ્ટ બુકમાં કીધું છે 0 થી 100 સેલ્સિયસ સુધી હોય છે ત્યાર પછી આવે છે તમારી પાસે ફેરનહીટ 32 થી ચાલુ થાય 32 થી 212 એટલે કે આ બધા છે 100 સેલ્સિયસ ની અંદર આપેલા છે ઓકે ફેરનહીટ નો ઉપયોગ ડોક્ટરો કરે તમને તાવ આવ્યો હોય બુખાર આવ્યો થયો હોય તાવ તો તમે ડોક્ટર પાસે જાઓ ડોક્ટર તમને એવું કહે કે ભાઈ 98 તાવ છે એ શું હોય ફેરનહીટમાં 104 100 ઉપર
જો તમારું તાપમાન છે ઈ બોડીનું ટેમ્પરેચર હોય ઈ ફેરનહીટમાં 98 સમથિંગ હોય 98.6 એનાથી વધી જાય એટલે કે માનવ શરીરનું તાપમાન 37 સેલ્સિયસ હોય. કેટલું? માનવ શરીરનું તાપમાન 37 સેલ્સિયસ. તમે આ 37 સેલ્સિયસ ની તમે અહીં વેલ્યુ રાખી દો અહીં. ઓકે, તો તમે મને કહો આમાં તમે વેલ્યુ રાખી દો. ચલો, એટલે 9/5 ઇન્ટુ અહીંયા 37 સેલ્સિયસ પ્લસ 32. ઓકે, તો અહીંયા તમે આ બેને તમે પેલા ગુણાકાર કરી 5 ને ભાગી નાખો. તમને વ્યવસ્થિત સમજાવી દઉં છું. આ બેનો ગુણાકાર કરો 37 ગુણ્યા 9 ભાગ્યા 5 પ્લસ 32. તો તમારો જવાબ આવ્યો 98.6. એનો મતલબ કે માનવ શરીરનું તાપમાન છે એ 98.6 ફેરનહીટ હોય. ઓકે, ફેરનહીટ સેલ્સિયસમાં 37 સેલ્સિયસ. જો આ 37 સેલ્સિયસ થી વધી જાય અથવા 98 ફેરનહીટ થી વધી જાય તો તમને તાવ આવ્યો કહેવાય. એનો મતલબ તો પછી તાવના પ્રકારો હોય. તમને બહુ તાવ આવ્યો હોય તો 104 103 એમ મુજબ ઓછો હોય તો એ તમારે 100 101 હોઈ શકે. એટલે કે ડોક્ટર પાસે જે થર્મોમીટર હોય છે એ ફેરનહીટ વાળું હોય છે. ઓકે, તો આપણે દાખલામાં કેલ્વિનનો ઉપયોગ કરશું. આપણે રૂમ ટેમ્પરેચર છે કે બહાર વાતાવરણ છે તો એને આપણે માપવા માટે બહારનું તાપમાન છે તો એને આપણે શેમાં માપીશું? સેલ્સિયસમાં માપીશું. ઓકે, આ થઈ ગયું. ત્યાર પછી તમારે જો આ શોર્ટમાં જે પાઈ અને એકમમાં ફેરવવાના છે એના વિશે ડિસ્કસ કરી લઈએ. આ પાઇકોમીટરમાં કન્વર્ટ કરવાનું છે. જો આગળ તમને જે આપેલા હોય એ તો લખી જ દેવાના હો. 25.50 ગુણ્યા પાઇકોમીટર છે એને તમે પાઈ અને એકમ એટલે મીટરમાં કન્વર્ટ કરવા માટે 10⁻12 અને સ્મોલ m p ની જગ્યાએ પાઇકોમીટરને કન્વર્ટ કરવાનો એકમ લખી દીધો. ઓકે, તો આને તમે મતલબ એક વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં શું થાય? તમારે એક આંકડા પછી પોઈન્ટ રાખવાનો. એનો મતલબ કે આ ડેસિબલ છે એ અહીંયા જવા દેવું પડશે. ક્યાં જવા દેવું પડશે? અહીંયા. તો ડેસિબલ છે આ પોઈન્ટ છે. જો પોઈન્ટ ડાબી બાજુ ખસે તો તમારી ધન ઘાતમાં વધારો થાય. એટલે કે ધન ઘાત હતી નહીં તો 10 ની 1 ઘાત થાય ગુણ્યા 10 ની -12 ઘાત. ઓકે, તો હવે ધન ઘાતમાં વધારો થાય એટલે હવે જો 10 ની 1 છે પેલામાંથી માઈનસ થાય 10 ની -11 મીટર. તો આવી રીતે ડાયરેક્ટ તમારે લખવાનું છે. આ બાજુ જાય તો જો ઋણ ઘાત હોય તો ઘટાડો થાય અને ધન ઘાત હોય તો વધારો થાય. તો એ પણ આપણે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં તમારે અભ્યાસ કરવાનો છે. ઓકે, તો પહેલા જો આવી રીતે કન્વર્ટ કરવાનું છે તો આની જગ્યાએ m ની જગ્યાએ 10 ની -3 પછી તમારે એક આંકડા પછી પોઈન્ટ રાખી દેવાનો. અહીંયા પાઇકોમીટર છે 10 ની -12 એક આંકડા પછી પોઈન્ટ છે પછી ગુણાકાર ભાગાકાર કરી નાખવાનો. ઓકે, તો આપણે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિનો અભ્યાસ કરીએ કે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં શેનો સમાવેશ થાય. વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ છે એ શું છે? પહેલા તો વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ છે એને ઇંગ્લિશમાં શું કહેવાય? સાયન્ટિફિક નોટેશન કહેવાય. ઓકે, તો વૈજ્ઞાનિક અંક પદ્ધતિ છે એનો ઉપયોગ કેમ? તો કે જો તમને બધાને ખબર છે દરેક વખતે આપણે મોટી સંખ્યા હોય જેમ કે 5 કરોડ હોય તો દર વખતે તમારે 5 કરોડનો પ્લસ કે માઈનસ હિસાબ કરવો હોય તો 5 કરોડ બોલવામાં ઈઝી છે પણ 5 કરોડ લખવા પડે તો 500000 એમ લખવામાં કેટલી દિક્કત થાય. અને જેમ આ તો હજુ 5 કરોડનું કીધું છે. જેમ કે તમારી ટેક્સ્ટ બુકમાં કીધું છે હાઇડ્રોજનનું વજન કેટલું છે, 2 ગ્રામ હાઇડ્રોજનનું વજન આપ્યું છે, પછી એનું દળ કેટલું છે. તો મોટી સંખ્યામાં તમને આપ્યું તો આ મોટી સંખ્યાને વારંવાર વૈજ્ઞાનિકોને સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કરવામાં બહુ જ તકલીફ થતી હતી. એના માટે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિનો ઉપયોગ કર્યો. એક આંકડા પછી એક આંકડા તો 1 થી 9 આંકડા છે ને કોઈ પણ એક આંકડા પછી પોઈન્ટ રાખી દેવાનો અને શોર્ટમાં લખવાની પદ્ધતિ છે ને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ કહેવાય. તમને સમજાવું છું એ ડિટેલમાં. વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ. ઓકે, સંકેત પદ્ધતિ અને ઇંગ્લિશમાં શું કહેવાય? સાયન્ટિફિક નોટેશન. ઓકે, એટલે કે જો વૈજ્ઞાનિકો તમને અહીંયા એપ્રોક્સિમેટલી વેલ્યુ લખેલી છે. સપોઝ 2 ગ્રામ હાઇડ્રોજનનું દળ અથવા તમારે 2 ગ્રામ હાઇડ્રોજન કે 1 ગ્રામ હાઇડ્રોજનની અંદર કેટલા બધી સૂક્ષ્મ પરમાણુ રહેલા છે.
જેમ કે સપોઝ 0.1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 6 6 6 ઓકે આવી રીતે છે કોઈ હાઇડ્રોજન ઓક્સિજન કે એનું વજન લખ્યું છે ચાલો સપોઝ એનું વજન આટલું છે એમાં તમારે વજન દળ કે થિયરી તમારે ઇમ્પોર્ટન્ટ તમારે શીખવાનું છે કે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં કેમ લખાય ઓકે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં તો આવડી મોટી રકમ છે એટલે કે સોરી આ આવડી બધી નાની રકમ છે ને 0.00000 તો દરેક વખતે સરવાળા કરવા કે આ નાના બધે વજન હોય એટલે આમાં તત્વ હોય ને એલિમેન્ટ તત્વના વજન હોય ને બહુ જ નાના નાના હોય નાના નાના બહુ જ સૂક્ષ્મ હોય એટલે કે 0. આ છે ઓક્સિજન નું કીધું 0.0000032 m 20 0 પછી આવે નાઇટ્રોજન હોય તો 23 0 પછી આવે એમ બહુ જ નાની વેલ્યુ હોય અથવા બહુ મોટી વેલ્યુ હોય 1 2 2 3 4 0 0 0 0 0 0 બહુ જ મોટી વેલ્યુ તો આને દર વખતે તમારે આવી રીતે લખવાનું સરવાળા કરવા તો કે નહીં એને ટૂંકમાં લખવા માટે એક આંકડા પછી પોઈન્ટ એટલે આંકડો કોને કહેવાય 1 to 9 1 to 9 આ આંકડા પછી કોઈ પણ આંકડો એટલે અહીંયા આંકડો છે આ અહીંયા આંકડો છે એટલે આ પોઈન્ટ ને તમારે ક્યાં ટ્રાન્સફર કરવાનો છે 1 અને 6 ની વચ્ચે ઓકે તો હવે જો અહીંયાથી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 એટલે કે 1.6666 into 10 ની -21 ઘાત તો આને શોર્ટમાં આમ લખાય તમે પોઈન્ટ પછી 3 આંકડા ડિજિટ લખો એટલે સાચા 3 થી વધારે ન લખો તો ચાલે ઓકે તો તમારે બધા જ તમારે આગળ એક્ઝામ્પલ આવશે બધામાં પોઈન્ટ પછી 3 આંકડા લખવાના હંમેશા વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં લખવાનું જવાબ ઓકે તો આવજો મેં પોઈન્ટ છે એને ડાબી બાજુ ખસેડ્યું કે જમણી બાજુ કર્યું તો કે મેં આ પોઈન્ટ છે અને ડાબી બાજુ આ બાજુ છે જમણી બાજુ આ બાજુ છે તો મેં જમણી બાજુ ખસેડ્યો ખાસ આમ જોજો તમે લખતા હોય કે પછી હું આમ ફરી જઈશ તો પાછું બદલી જશે આ ડાબી થઈ જાય જમણી થઈ જાય પણ હું અત્યારે આમ છું એટલે આ પોઈન્ટ ની જમણી બાજુ ખસો 1 2 3 જમણી બાજુ જેમ ખસું ને એમ એની ઘાત માઈનસમાં આવશે જો માઈનસ ઘાત કેમાં આવશે માઈનસમાં 1 2 3 એમ 21 આવી માઈનસમાં ઓકે સપોઝ આ અત્યારે પોઈન્ટ આમાં કઈ જાય ને એનો મતલબ કે પોઈન્ટ ક્યાં હોય આના પછી કોઈ ને પોઈન્ટ હોય ડબલ ઝીરો ઓકે તો હવે પોઈન્ટ ને એક ઘાત પછી લખવાનું છે તો પોઈન્ટ ને કઈ બાજુ ખસેડીશ પોઈન્ટ ને હું ડાબી બાજુ ખસેડીશ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 તો અહીંયા રહેવા દેવાનું નહીં આપણે એક આંકડા પછી પણ લખવાનું છે આ 15 16 17 18 19 એનો મતલબ કે જવાબ છે 1.223 into 10 raised to હવે પ્લસ લખી કે માઈનસ લખી તો પોઈન્ટ ને કઈ બાજુ ખસેડ્યો ડાબી બાજુ તો ઘાત હંમેશા પ્લસ આવે કેમ કે આ મોટીમાંથી નાની સંખ્યા લખી છે નાનીમાંથી મોટી લખી હતી ખાસ યાદ રાખજો નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બનાવો તો ઘાત માઈનસ આવે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બનાવો તો ઘાત પ્લસ આવે ઓકે ડન તો આમ તમારી પાસે આ મોટી બધી રકમો હોય એની નાની રકમોમાં કન્વર્ટ કરવા માટેની પદ્ધતિ છે ને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ કહેવાય ત્યાં તમને હાઇડ્રોજનનું દળ લખ્યું છે હાઇડ્રોજનનું વજન લખ્યું છે એમ કરી પછી તમને ઘણા બધા એક્ઝામ્પલ પણ આપ્યા છે હવે જો એનું વજન આટલું છે એને દર્શાવવા માટે નોર્મલ શું કહેવાય નોર્મલ સૂત્ર એનું કેપિટલ N * 10 સ્મોલ n આ સૂત્ર છે એનું દર્શાવવા માટેનું તો આ કેપિટલ N ની વેલ્યુ કેટલી હોય તો કે 1 થી 9.999 ની વચ્ચે હોય ઓલવેઝ એટલે 1 થી 10 ની વચ્ચે 10 આવે નહીં 1 થી 10 ની વચ્ચે જ વેલ્યુ હોય પણ 10 એમાં આવે નહીં ઓકે 10 એમાં આવે નહીં 1 થી 9.999 ની વચ્ચે જ હોય જો આ 1 થી 9 વેલ્યુ છે 1.66 થી 9 ની વચ્ચે આવે આ છે અહીં જોયું 1.22 થી પણ 1 થી 9.99 ની વચ્ચે આવે એનો મતલબ કે આ કેપિટલ N ની વેલ્યુ આ સ્મોલ n શું છે ઘાતાંક શું છે ઘાત છે ઘાત ઓકે તો
આ ઘાતાંક છે સ્મોલ m છે ઈ વેલ્યુ છે ઈ ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે ઓકે એટલે એનો મતલબ કે 10 - 21 હોય 10 ની -10 હોય 10 ની +10 હોય 10 ની 50 કોઈ પણ સંખ્યા હોઈ શકે એમાં કોઈ લિમિટ છે નહીં હા અને 10 ની 0 ઘાત હોય તો એને 1 કહેવાય એટલે 10 ની 1 ઘાત હોય તો એને 10 કહેવાય આ પણ ખાસ યાદ રાખજો 10 ની 0 ઘાત ની કોઈની પણ 0 ઘાત હોય x ની 0 ઘાત હોય તો એને પણ 0 કહેવાય y ની 0 હોય તો એને પણ 0 કહેવાય કે પછી કોઈની પણ 0 ઘાત તમારે ઉપર 0 ઘાત રાખો તો તમે પણ 0 થઈ જાવ સાહેબ એવું કોઈની પણ 0 ઘાત હોય તો એને 0 વેલ્યુ કહેવાય જો એની 1 ઘાત હોય તો એને એ જ કહેવાય પોતે 10 ની 1 ઘાત તો 10 એકને લખવામાં આવતો નથી આ ખાસ નિયમો એવા માટે છે કે દાખલા ગણતરી કરવામાં તમને બહુ જ ઘણા બધા ઉપયોગી થાય અને આ સૂત્ર તમને આ થિયરી ન પૂછાય પણ તમને આ કન્વર્ઝેશન પૂછાય હવે ખાસ યાદ રાખજો જો ક્યારેક તમને કેવું પૂછવામાં આવે છે કે 123.45 ગુણ્યા 10 ની -10 આવું આવ્યું છે હવે સપોઝ મેં તમને શું કીધું એક આંકડા પછી પોઈન્ટ રાખવાનો એક ની સંખ્યા દેવાનો 1 અને 2 તમને એવું શીખવાડ્યું કે 123 માંથી 1.23 લખવા છે ઓકે તો મોટીમાંથી નાની એટલે કે પોઈન્ટને ડાબી બાજુ ખસેડો તો ધન ઘાતમાં વધારો થાય તો અહીંયા તો કોઈ ઘાત નથી અહીંયા તો ઋણ છે ઋણ ઘાત હોય તો ઘટાડો કરવાનો ને તો ખરેખર આનો જવાબ આવે ડાયરેક્ટ -7 પણ એ કેવી રીતે લખવું આપણે તો કે જો ધન ઘાતમાં વધારો એટલે 10 ની કેટલી થાય 1 અને 2 10 ની આ બની 2 થશે એટલે 10 ની -8 જવાબ આવતો તો 10 ની -8 પણ એ કેવી રીતે આવ્યો તો કે પહેલા આ 1 પોઈન્ટ અને 2 પોઈન્ટ ખસેડ્યા એટલે 10 ની 2 ઘાત into 10 ની -10 ઘાત હવે આ બેનો સરવાળો તમે કરો તો શું થાય 1 2 3 4 ગુણ્યા 10 ની -8 ઘાત તો આવી રીતે હવે તમે ડાયરેક્ટ પણ લખી શકો ઓકે તો આવા ઘણા બધા ઉદાહરણ છે એક્ઝામ્પલ છે આપણે એનો અભ્યાસ કરવાનો છે તો એક એક્ઝામ્પલ હજી કરાવું છું જેથી તમને વધારે ખ્યાલ આવે ઓકે તો ચલો એક ધનવાળો અને એક ઋણવાળો એક્ઝામ્પલ કરાવું જેમ કે 224.66 ગુણ્યા 10 ની 18 ઘાત પહેલું બીજું છે 335.45 ગુણ્યા 10 ની -12 પહેલા પ્લસ અને માઈનસ વાળો ઓકે હવે જો અહીંયા પોઈન્ટ છે એને આપણે 1 અને 2 પોઈન્ટ ખસેડવા છે ડાબી બાજુ 2.24 ડાબી બાજુ ખસે તો ધન ઘાતમાં વધારો થાય તો અહીંયા 10 ની 2 ઘાત લખાય અને પોઈન્ટ પછી 3 આંકડા લખવાના ગુણ્યા 10 ની 18 ઘાત હવે પ્લસ પ્લસ છે તો બેનો સરવાળો થાય ગુણ્યા 10 ની કેટલી થશે 2 + 18 તો તમારો જવાબ આવશે 2.246 ગુણ્યા 10 ની 20 ઘાત પછી અહીંયા તમે જોઈ શકો 10 ની -12 ઘાત છે અહીંયા કઈ છે નહીં એનો મતલબ પોઈન્ટ ક્યાં હોય આ 5 પછી આંકડા હોય તો ત્યાં પોઈન્ટ હોય 200 એટલે આ પછી પોઈન્ટ હોય ઓકે આ પોઈન્ટને ખસેડવાનું છે અહીં 1 2 3 4 3.35 4 ગુણ્યા ધન ઘાતમાં વધારો એટલે થશે 1 2 3 4 ખસેડી 10 ની 4 ઘાત ગુણ્યા 10 ની -12 ઘાત -12 માંથી +4 અને માઈનસ કર્યો 3.35 4 ગુણ્યા 10 ની 4 -12 તો જવાબ આવશે 3.35 4 ગુણ્યા 10 ની -8 ઘાત ઓકે તમે આવી રીતે કેલ્ક્યુલેશન કરી શકો હવે જો આ તો તમારી પાસે હવે તમને સપોઝ આવી રીતે આપ્યું હોય 0.000 ગુણ્યા 10 ની -8 ઓકે 000 થોડું ચેન્જીસ કરું છું 0.0000123 ઓકે એનો એક્સપ્રેશન હતું 0.0000123 પરંતુ ઘાત પ્લસ કરું જોજો હવે આ પોઈન્ટને તમારે અહીંયા ખસેડવાનો છે 1 2 3 અને 4 ઓકે એટલે ખસેડવાનો તમારે ક્યાં છે અહીંયા પોઈન્ટને ખસેડવાનો છે 4 ડિજિટ ખસેડવાનો છે 1.23 હવે પોઈન્ટને તમે જમણી બાજુ ખસેડ્યો છે જમણી બાજુ ખસેડો તો તમારે શું થાય ઘાતને માઈનસ લખવાનું 10 ની -8 તો હતી તો 8 ને 4 શું થશે 1.233 * 10 - 12
હવે જો અહીંયા પોઈન્ટ છે એને તમારે 4 જ ખસેડવાનું છે જમણી બાજુ, તો ઘાત તમારે શું આવે 1.223 223 છે ને, ઓકે, ઇન્ટુ 10 રેઝ ટુ આવશે -4 ઇન્ટુ 10 રેઝ ટુ 8. હવે જો અહીં પ્લસ ઘાત હતી ને હવે શું થાય 1.223 ઇન્ટુ 10 રેઝ ટુ પ્લસ 4. હવે તમે જોઈ શકો છો જો જવાબમાં બેમાં ફેર શું થાય. જો પોઈન્ટ ને તમે જમણી બાજુ ખસેડો તો ઈ માઈનસ ઘાતમાં વધારો થાય, -1 -2 -3. ઓકે, માઈનસ હતી એટલે વધારો થયો, પરંતુ પ્લસ હોય તો ઘટાડો થયો, કેમ કે -4 + 1 થાય તો થાય 10⁴. આવી રીતે તમે કેલ્ક્યુલેશન ખાસ ધ્યાન રાખજો. ઓકે, જો હવે કાઈ ડાઉટ